હેલો નમસ્કાર ખેડૂત મિત્રો, સરળ એફ તમારું સ્વાગત કરે છે એરંડા અને એરંડાના વાયદામાં. તો જે ખેડૂત મિત્રો નવા ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરે જેથી તમને તમામ પાકોના અપડેટ છે આ માધ્યમ દ્વારા છે મળતા રહે અને બીજા ખેડૂતોના ભાગ તમે શેર કરી શકો છો. અને ભાગ છે તમને પસંદ આવે તો ભાગને તમે લાઈક પણ કરી શકો જેથી અમને મોટિવેશન મળતું રહે. એરંડાની અંદર હર રવિવારે છે ભાગ છે અમે લઈને આવતા હોઈએ છીએ અને ઘણા બધા ખેડૂતોની ફરમાઈશ ઉપર છે આ ભાગ બનાવવામાં આવતો હોય છે. એરંડાની અંદર છે વારંવાર છે અત્યારે હાલ માહોલ મંદી તરફી આપણને જોવા મળે છે. વાયદાની અંદર જોઈએ તો પણ આપણને મંદી તરફી માહોલ જોવા મળે છે. છેલ્લા 2-3 ભાગથી આપણે સમજીએ છીએ કે વાયદામાં છે લેવલ છે તળિયાનું આપણને વારંવાર બતાવવામાં આવે છે. હાલ તો જોઈએ તો નવા પાકનું આગમન, સરકારના અલગ અલગ નિર્ણયો અને એક્શનોથી ખાદ્ય પાકોની બેલેન્સ શીટ નીચા ભાવે મજબૂત રહે માટે સરકાર પ્રયત્ન કરી રહી છે. એના લીધે છે બજારોમાં છે દબાણ જોવા મળી રહ્યું છે. એગ્રી કોમોડિટીની અંદર છે ગવર્મેન્ટ છે અલગ અલગ નિર્ણયો લઈ અને અલગ અલગ રીતે છે બજારને કંટ્રોલ કરવા માટે છે પગલાં ભરતી હોય છે, પણ આર્થિક રીતે બીજા પાકોને પણ એના ભાવનું નુકસાન થતું જોવા મળતું હોય છે. એરંડાની વાત કરીએ તો ગુજરાતભરની અંદર છે આપણે 40 થી 45 હજાર ગુણીની આવક જોવા મળી રહી છે. ધીમે ધીમે આવકની અંદર વધારો જોવા મળશે આગામી ટાઈમમાં. કસ્ટર સીડ્સ કેટા કે એરંડાની અંદર છે અલગ અલગ સંસ્થાઓ દ્વારા છે ઊંચા પાકનું અથવા તો ઊંચા ઉત્પાદનની જે ધારણાઓ અત્યારે હાલ મૂકવામાં આવી રહી છે. આગામી સમયમાં કેવું ઉત્પાદન અને કેવી આવક છે જોવા મળે છે એ તો જોવાનું રહ્યું, પણ આગળ આપણે પાછળની બેલેન્સ શીટ સમજીએ. એરંડાની અંદર પાછળના સમયની થોડી સરખામણી કરીએ. એરંડાની હાલ અત્યારે ઓછી માંગ અને દૈનિક આવકમાં સુધારો જોવા મળે છે. અત્યારે જોઈએ તો આપણને સામાન્ય ઘટાડો 5,948 પર સ્થિર થતા વાયદાની અંદર છે આપણે દૈનિક આવકમાં સુધારો જોવા મળે છે. એપ્રિલ 22 થી જાન્યુઆરી 23 દરમિયાન જોઈએ તો એરંડા તેલની નિકાસ છે 14% યર ઓન યર એટલે કે વર્ષ ઓન વર્ષ ઘટી અને 490,000 ટન થઈને ભારતમાં એરંડાનું બીજું ઉત્પાદન વર્ષ 2022-23 માટે 15% વધીને 19.46 લાખ ટન થવાનો અંદાજ હતો. બજારોમાં નવો પાક આવવા લાગ્યો છે. વર્ષમાં અંદાજિત ઉપજ 2% વધી અને 2,129 કિલોગ્રામ પ્રતિ હેક્ટર થવાની શક્યતા છે. જે તમે વધારે પડતા સમજતા હશો તમારું ઉત્પાદન તમને વીઘે અથવા તો હેક્ટરે છે કેવું જોવા મળે છે. જે આગળના વર્ષની સરખામણી કરીએ તો 2,087 કિલા પ્રતિ હેક્ટર છે આપણને જોવા મળ્યું હતું. એરંડાની અંદર છે હાલમાં ખેડૂતો, વેપારીઓ, પ્રોસેસર્સ, નિકાસકારો, આયાતકારો, વિતરકો, ગ્રાહકોથી શરૂ થતી સપ્લાય ચેનમાં દરેક સ્તરે એરંડા અથવા તો તેલનો સ્ટોક સામાન્ય કરતા ઘણો બધો ઓછો અથવા તો નીચો છે. એટલા માટે છે એરંડાની તેલની નિકાસ છે આગામી થોડા સમય પહેલા જે આપણને જોવા મળી હતી વધારે પ્રમાણમાં થોડી અત્યારે પણ આપણને જોવા મળે છે, પણ ઓછા પ્રમાણમાં જોવા મળે છે. જે 2023 દરમિયાન વપરાશની સંખ્યામાં સુધારો અને ઇન્વેન્ટરીમાં સામાન્ય સ્તરે છે પુનઃનિર્માણ સાથે 2023 દરમિયાન માંગ પાછલા વર્ષ કરતાં વધુ સારી રહેવાની શક્યતા પૂરેપૂરી છે. આગામી સમયમાં એ પણ તમને જોવા મળશે, પણ એ અત્યારે વૈશ્વિક માંગ અલગ અલગ દેશોની કેવી છે, ખાતર તરીકે એરંડાનો ખોળમાં કેવો ઉપયોગ જોવા મળે છે સહિત અલગ અલગ સ્થાનિક બજારમાં વપરાશમાં કેવો વધારો જોવા મળે છે, ભાવમાં તેજી કેવી જાળવી રાખે છે, પૂરતો પુરવઠો જોવા મળે છે. એની સામે એરંડાના બીજનું પિલાણ અને મિલોનો અને નાના મોટા સ્ટોકિસ્ટોનો સ્ટોકમાં ખરીદી કેવી રહે છે એના ઉપર છે તેજી મંદી આગામી સમયમાં નવા પાકની અંદર જોવા મળી શકે છે. ભારતમાંથી એરંડાની નિકાસમાં ઘટાડો થવાના કારણે છે સ્થાનિક હાજર બજારમાં પૂરતી થોડી વધારે પ્રમાણમાં એરંડાની ઉપલબ્ધતા જોવા મળી રહી છે. સરકારના પ્રથમ આગોતરા અંદાજ મુજબ આપણે પાછળની સિઝનમાં 2022-23માં સમગ્ર ભારતમાં એરંડાનું કુલ ઉત્પાદન 15.8 લાખ ટન હતું. જે તેલંગાણાના રાજ્ય સરકારના પ્રથમ આગોતરા અંદાજ મુજબ છે થોડું વધીને જોવા મળતું હતું, પણ હાલ નિકાસમાં છે થોડો ઘસારો જોવા મળી રહ્યો છે. એના લીધે એક્સપોર્ટ થોડું ઓછું અને સ્થાનિક માંગ છે હોતી જ હોય છે, પણ સ્થાનિક માંગ સામે થોડો પુરવઠો વધે એટલે બજાર ઉપર થોડુંક એનું દબાણ જોવા મળતું હોય છે. આ ફંડામેન્ટલ કારણો છે, તમને સમજાવ્યા છે. હવે ટેકનિકલ રીતે આપણે વાયદા બજાર સમજીએ. ટેકનિકલ રીતે બજારમાં લાંબા લિક્વિડેશન હેઠળ છે બજાર, કારણ કે માર્કેટ ઓપન ઇન્ટરેસ્ટમાં થોડું માઇનસ ઘટાડા તરફી જોવા મળ્યું છે અને જ્યારે ભાવ વારંવાર ડાઉન જોવા મળી રહ્યો છે. 5 રૂપિયાથી 25 રૂપિયાનો ઘટાડો છે આપણે અઠવાડિયામાં જોવા મળ્યો છે. એક મણની 20 કિલોની ભાષામાં આપણે કહીએ તો ભાવ છે આપણે 1,075 રૂપિયાથી લઈને 1,175 ની વચ્ચે છે જોવા મળે છે. ઘણા બધા ગુજરાતના તમામ વિસ્તારોની અંદર સરેરાશ ભાવ જોઈએ તો, અને આગળના ભાગોમાં આપણે લેવલ આપ્યું હતું 5896 સ્તરની કસોટી જોવા મળી શકે છે અને એ આપણે જોવા પણ મળી છે. પ્રતિકારક સપાટી આપણે 5,990 અથવા તો 6,000 પર જોવા મળે તેવી શક્યતા આપણે વાત કરીએ. ત્યાં આગળ જો ઉપરના પગલા વાયદામાં જોવા મળે તો 6,028 રૂપિયાનું પરીક્ષણ કરી શકે વાયદો, પણ એકંદરે જોવાનું રહેશે કે વાયદામાં અત્યારે હાલની જે સ્થિતિ છે એ આવકની ઉપર આધીન છે. કેવો પુરવઠો બજારમાં જોવા મળે અને સામે કેવી નિકાસ જોવા મળે એના ઉપર છે વાયદો એકવાર બાઉન્સ બેક આપવા માટે તૈયાર થઈ શકે છે. પણ 1200 આજુબાજુના ભાવ અથવા તો 1210-15 રૂપિયાના ભાવ જોવા મળે એટલે તમારે વેચાણ કરવું હોય તો જરૂરિયાતવાળા ખેડૂત મિત્રો વેચી શકો છો, કારણ કે ઊંચા ભાવ લેવા માટે છે ઘણી બધી હવે રાહ જોવી પડશે. વેચવાલી કેટલી આવે, કેવો પુરવઠો બજારમાં જોવા મળે એ તમામ છે ભાવ ઉપર આધાર રાખતું હોય છે અને વાયદાની અંદર જે આપણે સુધારો જોવા મળવાનો છે એ લિમિટેડ ટાઈમ માટે સુધારો જોવા મળશે અને એમાંય પણ કોઈ મોટી તેજી અથવા મોટા કોઈ રાહતના સમાચાર છે ભાવ ટૂંકા ટાઈમ માટે વધુ વધવાનો છે તો અમારો ભાગ છે તમને વધારે અપડેટ કરાવશે. ભાગ સાથે જોડાયેલા એટલે કે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો જેથી તમને વધારે અનુકૂળ માહિતી મળતી રહે. હવે મળશું મિત્રો નવા ટોપિક સાથે. જ્યાં સુધી બધા ખેડૂત મિત્રોને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરજો જેથી તમને રોજે રોજ નવી અપડેટ મળતી રહે બધા તમામ પાકોની. અને જે ખેડૂત મિત્રો જૂના જોડાયેલા છે અને બીજા ખેડૂતોને શેર કરવો ભાગ, જેથી એને પણ સાચું ડિસિઝન લેવામાં સરળતા મળે. હવે મળશું નવા ભાગ સાથે. જ્યાં સુધી જય જવાન, જય કિસાન, જય ભારત, જય ઠાકર.